પાટણમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન। પાટણ શહેર સહિત આસપાસના ડુંગરીપુરા, ગોલાપુર, હાજીપુર, ખારપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। એક સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ તો મોરબી શહેરમાં પણ મેઘમહેર થઈ। મોરબીના રામચોક, અયોધ્યાપુરી ચોક, અવની ચોકડી, મહેન્દ્રનગર ચોકડી, રવાપર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। બનાસકાંઠા અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના આ બંને જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ। હવામાન વિભાગે કરી છે આ આગાહી। હવામાન વિભાગના અનુસાર આજે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, જેને લઈ આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસશે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 73% વરસાદ વરસી ચૂક્યો છે। પાટણમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન। પાટણ શહેર સહિત આસપાસના ડુંગરીપુરા, ગોલાપુર, હાજીપુર, ખારપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। એક સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ તો મોરબી શહેરમાં પણ મેઘમહેર થઈ। મોરબીના રામચોક, અયોધ્યાપુરી ચોક, અવની ચોકડી, મહેન્દ્રનગર ચોકડી, રવાપર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો।